જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો આજે મેં મિનિટોમાં બની જાય ને એકદમ ટેસ્ટી એવો સાંભાર બનાવ્યો હતો. ઘણા વ્યૂઅર્સ મને ઘણા ટાઈમથી કહેતા હતા કે એકદમ ઝડપથી બની જાય અને ટેસ્ટી બને તેવો સાંભાર ની રેસીપી મૂકજો. તો તેની માટે ખાસ મેં આ રેસીપી મૂકેલી છે. તો તેની માટે મેં અહીંયા 1 કપ જેટલી તુવેર દાળ લઈ લીધી છે. એકવાર ધોઈ લેવાની અને ચોખ્ખા પાણીમાં આપણે 20 થી 25 મિનિટ માટે તેને પલાળીને રાખી દેવાની, જેથી કરીને તે ઝડપથી ચડી જાય. તો મેં અહીંયા 20 મિનિટ માટે તુવેર દાળને રાખેલી હતી. હવે પાણી સહિત જ આપણે તેને કુકરમાં નાખી દઈશું. પાણી આપણે થોડું વધારે જ બાફવામાં નાખી દઈશું, કારણ કે આ સાંભાર આપણો થોડો પતલો જોઈએ છે. હવે મેં અહીંયા એક ડુંગળી અને ટમેટાને મેં અહીંયા સમારી લીધા છે, તે નાખી દેવાના. સરગવાની સિંગ નાખી દીધી છે. દૂધીનો કટકો મેં છાલ ઉતારીને નાખી દીધો છે અને બટેકાને મેં છાલ સહિત 2 ભાગ કરીને નાખી દીધા છે, જેથી કરીને ઝડપથી બફાઈ જાય. મીઠું જરૂર મુજબ નાખી દેવાનું. 1 ચમચી આપણે તેલ પણ નાખી દેવાનું છે. હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ દાળને બાફવાની છે, જેથી કરીને તેનો ઉભરો ન આવે બહાર અને બહાર આપણો આ કુકર બગડે પણ નહીં. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે 4 થી 5 સીટી કરી લેવાની. સીટી થઈ જાય એટલે આપણે હવા બહાર નીકળી જાય પછી જ આપણે કુકરને ખોલવાનું છે. હવે આપણે બટેકા અને દૂધી જે બફાઈ જ ગયા છે, સરસ આપણી દાળે પણ બફાઈ ગઈ છે, તો બટેકા અને દૂધીને આપણે અલગ કરી લઈશું. સરગવાની સિંગને પણ તમારે અલગ કરવી હોય તો કરી લેવાની. મેં આમાં રાખી છે અને હવે તેને આપણે ઝેરી લેવાનું છે. થોડી દાળ મારી જાડી લાગે છે તો આપણે ફરીથી પાણી નાખી દેવાની અને તેને આવી રીતે ઝેરી લેવાની છે, એટલે જેથી કરીને દાળ આપણી એકરસ થઈ જશે. તમારે જો સરગવો કાઢવું હોય તો કાઢી લેવાનું, કારણ કે તેના રેસા બહુ વધારે પડતા પછી આવતા હતા માટે. તો હવે આપણે દાળ રેડી થઈ ગઈ છે અને જે આપણે બટેકાને દૂધીને બહાર કાઢી છે ને, તો એના પણ આપણે નાના નાના કટકા કરી લેશું. બહુ મોટા પણ નહીં, બહુ નાના પણ નહીં, તેવા આપણે કટકા કરી લેવાના છે. હવે તેનો આપણે આ સાંભારનો વઘાર કરી લેવાનો છે. તો 2 મોટી ચમચી તેલને ગરમ કરી રાઈ, જીરું અને હિંગ નાખી દેવાનું છે. સાથે આપણે લીમડાના પાન નાખી દઈશું અને આપણે જે આદુ અને મરચાંને મેં મરચાં ઝીણા સમારી લીધા છે, આદુને ખમણી લીધું છે અને સાથે દૂધી અને બટેકા જે આપણે કટકા કરી લીધા તેને પણ નાખી દઈશું. 1 મિનિટ માટે હળવા હાથે આપણે હલાવી અને સતળાવા દેવાનું છે, ફક્ત 1 જ મિનિટ માટે. હવે અહીંયા અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અને 2 મોટી ચમચી 2 થી અઢી ચમચી જેટલો આપણે સાંભાર મસાલો નાખવાનો છે. બીજા આપણે એક પણ મસાલા આપણે આમાં નાખવાના નથી. તો તેને પણ આપણે 1 થી 2 મિનિટ માટે ધીમા તાપે સતળાવા દેવાનું, જેથી કરીને તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આપણે જે 1 મિનિટ માટે પછી આપણે સતળાઈ જાય ને પછી આપણે જે દાળ બફાઈ ગયેલી છે ને તેને નાખી દઈશું. થોડું પાણી પણ મેં એડ કરી દીધું છે. હવે આપણે 5 મિનિટ માટે ઉકળવા દેવાનું. ઉકળવાનું શરૂ થઈ જાય ને પછી આપણે તેમાં આંબલીનું પાણી નાખી દઈશું. મેં અહીં આંબલીને પહેલેથી જ પલાળી લીધી હતી, તે નાખી દઈશું અને ગોળ નાખી દઈશું. જો તમે આંબલી પલાળતા ભૂલી ગયા હોય તો એની જગ્યાએ તમે લીંબુ પણ નાખી શકો છો. 5 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું અને આપણો સાંભાર તૈયાર થઈ ગયો છે ને એકદમ સરળ રીતે તમે આ બનાવી શકશો. ઉપરથી થોડું કોથમીરને પણ સ્પ્રિંકલ કરી દઈશું. અને આની સાથે મેં ઈડલી બનાવી હતી. તો લાસ્ટ ટાઈમ મેં ઈડલીમાં બેકિંગ સોડા નાખ્યો હતો, તો મારા એક વ્યુઅર્સે કીધું હતું કે આમાં તમે બેકિંગ સોડા નહીં નાખો ને તો પણ તમારી ઈડલી સોફ્ટ થશે. તો આજે મેં બેકિંગ સોડા કે ઈનો કોઈનો પણ ઉપયોગ નહોતો કર્યો, તો પણ મારી આ ઈડલી એકદમ સોફ્ટ પોચી રૂ જેવી જ બની છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. છે ને એકદમ સોફ્ટ અને જાળીદાર જ બને છે. તો આપણો સાંભાર અને ઇડલી તૈયાર થઈ ગયા છે. ફક્ત થોડીક જ મિનિટોમાં તમે આ સાંભાર બનાવી શકશો અને ઝડપથી પણ બનાવી શકશો. તો તમે પણ એકવાર આવી રીતે મારા રીતે જરૂરથી ટ્રાય કરજો અને તમારો આ સાંભાર કેવો બન્યો હતો તે પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય